જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? આજ આપણે એક બહુ સરસ બ્લોગ બનાવવા જઈએ છીએ. આપણી ત્યાં હું અહીંયા સરસ છે પણ બ્લોગ બનાવવા જવું છે મારે. સામો ડુંગર બતાવી રહ્યો છે ને એમાં, કારણ કે ના શું છે ખબર છે તમને? ગાંજો કરાવી જોઈએ. ગાંજો તમને ગાંજોના દર્શન કરાવી દો, કારણ કે ગાંજો નામ તો સાંભળ્યું છે પણ ગાંજો કેવો હોય કોઈને ન ખબર. તો હાલો હું તમને ગાંજો બતાડું. મિત્રો ને ન ઓળખતા હોય કોમેન્ટમાં કરજો કે આને ગાંજો જ કહેવાય ને એમ. કારણ કે આમાં ડુંગર ઇલાકો છે, આ પહાડમાં છે ભાઈ, ને ગાંજાનું મોટું જબરું ગામડું છે. એટલે અમારા ઘેરો હોય ને એને ગામડું બોલે કે મોટું જબરું ગામડું છે ગાંજાનું. તમારે શું બોલે? કોક એમ કે ઘેરો છે, કોક એમ કે મોટા ખળાવામાં ગાંજો છે, એમ કે અમુક ગામડું છે, એવી રીતે વાતો કરે. તો મિત્રો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. તમારે શું કે એ કોમેન્ટમાં લખજો. અને તમે ક્યારે ગાંજો જોયો છે? ગાંજો જોયો કે ન જોયો તો તમને વિડીયોમાં બતાવી દઉં, અને તમને ફોટા શેર કરી. તો ખાસ કરીને બ્લોગમાં બન્યા રહેજો. આમાં મિત્રો એવું છે કે જાળવીને હલવું પડે. આમાં જોઈને જનાવર આગળ બેઠું હોય તો આપણે ખબર ન રહી, કારણ કે અહીં ભયંકર એવી જાડી છે. જાડીની અંદર પુષ્કળ એવી મોટા ગામડામાં ગાંજાનું વાવેતર કરેલું છે. તો ચાલો મિત્રો તમને બતાવું બ્લોગ પૂરો. તો હવે બસ હજી થોડોક આગો આવશે. કષ્ટવાળું છે પણ નહીં તમને ગાંજાને ઓળખાણ કરાવી આપું. જય મુરલીધર. આહા, આમાં પણ ભયંકર જાડી છે મિત્રો. આમાં મારે હજારો જાતની વનસ્પતિ છે. કદાચ કોઈ ફોલોવરને સબસ્ક્રાઈબરોને કોઈને પણ વનસ્પતિની જરૂર હોય તો કોમેન્ટ કરજો. તો આપણે એની વિશે વિડીયો બનાવીશું. ને આપણને 99% આપણે વૈદ જ માની લો, કારણ કે આપણને ખબર પડે છે કઈ કઈ વસ્તુ ક્યાંમાં કામ આવે એમ. તો કોઈને ડાયાબિટીસ, એસિડિટી, ગેસ રહેતો હોય, એવી પ્રોબ્લેમ હોય તો કહેજો, આપણે તમને સરળ દવા બતાવીશું. હાલો હવે ગાંજાનું ગામડું આવી ગયું છે, તો હું તમને ગાંજાના દર્શન કરાવી દઉં મિત્રો. ખાસ કરીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમે ન ઓળખતા તો કોઈક વાલા મિત્રોને વિડીયો શેર કરજો. તો મિત્રો જો આ ગાંજો આવી ગયો છે, થોડીક જો મિત્રો, આ છે ગાંજો. જો આ હંધો ગાંજો છે, જોઈ જુઓ મિત્રો. આને ગાંજો કહેવાય ને. તાકાતમાં જાજી, તાકાતમાં થોડો નથી, એમ જોઈ જુઓ. તો આ હંધો ગાંજો જ છે. આ ગાંજો જ છે, જો બધોય ગાંજો છે ટોટલ. આ હંધોય ગાંજો છે મિત્રો. આ ઠેઠ નજર પગે ના હોય આ બધાય ને. આ બીજું કોઈ ઝાડ જ નથી વસાળે, હંધોય ગાંજો છે મિત્રો ટોટલ. તો આ પહાડમાં ગાંજોનું તે વાવેતર થાય છે. એટલે મિત્રો ગાંજો એટલે આને ખડ ગાંજો કહેવાય. શું કહેવાય? ખડ ગાંજો. ગાંજો કહેવાય પણ ખડ ગાંજો આવે. આપણે જે પેશનવાળો ગાંજો આવે ને એ નહીં, આને ખડ ગાંજો કહેવામાં આવે. ને આવડો આ કદાચ હાથમાં આવું તાતણું હોય ને ગાંજો હોય તો આવડા પાડી દે, પણ આને ખડ ગાંજો કહેવાય. તો મિત્રો આ ખડ ગાંજાને કેટલા માણસો ઓળખે છે કોમેન્ટ કરજો, અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો આને ખડ ગાંજો કહેવામાં આવે. મેં તે પહેલાં પોસ્ટ મૂકી હતી પણ કોઈએ નામ ન બતાવ્યું. 50% ઓળખી ગયા કે આ ખડ ગાંજો કહેવાય. એ તો પ્યોર ગાંજો માનતા હતા, પણ પ્યોર નહીં, આ ખડ ગાંજો કહેવાય. આવડો આયુર્વેદિકમાં કાંઈ આવે પણ આપણે આની કાંઈ માહિતી છે નહીં, તો ખોટી માહિતી દેવાય નહીં. તો કોઈને ખબર હોય તો આ ખડ ગાંજો શું રોગમાં કાંઈ આવે તો કોમેન્ટ કરજો, આપણે એ વિશે વિડીયો બનાવીશું. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય પર્યાવરણ. આપણે અહીંયા જો હજારો જાતની વનસ્પતિ છે, પણ અમુકની આપણને ખબર હોય, અમુકની ન ખબર હોય. તો કદાચ કોઈ મિત્રોને ખબર હોય, અને કોઈ हमारे हिंदी बोलने वाले को भी पता जो होता है, लेकिन वो भी बता सकते हैं कि आपको ये गांजे को आप क्या उपयोग कर सकते हो. तो सबको मेरा नम्र विनंती है
हिंदी भाई और गुजराती दोनों वीडियो शेयर कर दीजिए। लेकिन इस गांजे को खड़गांजा बोलते हैं, क्या बोलते हैं? खड़गांजा। तो प्लीज़ एक लाइक और एक कमेंट हो जाए यार। इतनी सारी मेहनत कर रही मैंने, तो मेरी मेहनत के लिए एक तो लाइक बनती है, तो चलो एक लाइक हो जाए यार। जय द्वारकाधीश, जय द्वारकाधीश।